टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું કુશાગ્ર. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુની અંદર, કે જ્યાં અહીંયા આપણી સાથે જોડાવાના છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જેઓ અનેક વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે. અને આજે આ વિશેષ કાર્યક્રમની અંદર અમે આપને પણ પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છે લાઈવ કોલ દ્વારા. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ કે પછી નોકરીમાં અવરોધ, આરોગ્ય સંબંધિત કોઈ સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન આવતો હોય તો તૈયાર રહેજો. કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને સંપર્ક કરી શકો છો, આપ કોલ કરી શકો છો. અને આપને કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય, કુંડળી દોષને લઈને નિવારણ પૂછવા માંગતા હોય તો આપ અમને સંપર્ક કરી અને પ્રશ્ન પૂછી શકો છો. આ સાથે તમારે તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવવાનું રહેશે. ચાલો ત્યારે શરૂઆત કરીશું આજની આ વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુની, અને સ્વાગત કરીશું મહેશભાઈ શાસ્ત્રીનું. મહેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય ગણેશ. જય ગણેશ. તો મહેશભાઈ, શરૂઆત કરીએ. અને સૌપ્રથમ આજે એ સવાલ કરવો છે, આજે વાત એની કરવી છે કે કુંડલી દોષ હોય અને કુંડલી દોષની અંદર આરોગ્ય લગતી કઈ કઈ સમસ્યાઓ મનુષ્યને થઈ શકે છે? જી. દ્રષ્ટા કરાલ વદને શિરોમાલા વિભૂષણે ચામુંડે મુંડ મથને નારાયણી નમોસ્તુતે. જય ગણેશ. દર્શક મિત્રો, આજે અહીંયા આપણે વાત કરવાની છે કે જ્યોતિષ અને કુંડળી દ્વારા મેડિકલ એસ્ટ્રોલોજી દ્વારા શરીરની અંદર કયા પ્રકારના રોગો થાય છે, શરીરની અંદર કયા સમય કયા રોગો આપણા બોડીની અંદર ઉત્પન્ન થાય છે, એના વિશે મિત્રો આજે વાત કરીશું. તો અહીંયા એવું કહેવાય છે કે જ્યારે બાળકનો માના ગર્ભની અંદર જ્યારે જન્મ થાય છે, જન્મની સાથે જ વ્યક્તિના જીવનની અંદર એ રોગો અને આવાના બધા શરૂઆત થઈ જાય છે. ધારો કે એમ અત્યારે આપણે વિચારવા જઈએ તો મહાભારતની અંદર જ્યારે ધૃતરાષ્ટ્રને એમને જન્મના સાથે જ એ આંધળા હતા, જ્યારે પાંડુને જન્મની સાથે જ ત્યાં પાંડુ રોગ થયો હતો. એવી રીતે જ્યારે વિદુરજીને જ્યારે ગર્ભની અંદર ત્યારે એ મહાજ્ઞાની હતા. તો આ દરેક વસ્તુ માના ગર્ભની અંદર જ પ્રાપ્ત થતું હોય છે. એવી જ રીતે જન્મકુંડની અંદર એવા ગ્રહો હોય કે જેના દ્વારા વ્યક્તિના જીવનની અંદર ખરાબ શરીરની અંદર રોગો થતા હોય છે. જેમ કે કન્યા લગ્ન હોય કે મિથુન લગ્ન હોય, અને કન્યા લગ્ન અને મિથુન લગ્નના માલિક જ્યારે બુધ છઠ્ઠા સ્થાનની અંદર હોય, અને એ છઠ્ઠા સ્થાનની અંદર બુધ જ્યારે પાપ ગ્રહો જ્યારે દૂષિત હોય, સૂર્ય બુધ જોડે દૂષિત થતો હોય, જ્યારે શનિ રાહુ જોડે બુધ મહારાજ દૂષિત થતા હોય, જ્યારે રાહુ જોડે જ્યારે બુધ મહારાજ દૂષિત થતા હોય, અને જ્યારે એ રાહુની અથવા તો રાહુની સાથે બુધની દશા અંતરદશા આવતી હોય, જ્યારે પ્રતન દશા આવતી હોય, અને જ્યારે ગોચરની અંદર જ્યારે એ બુધની દશા રાહુની દશા ભેગા થતા હોય, ત્યારે વ્યક્તિને ચામડીને લગતા રોગો ઉત્પન્ન થાય. હાથની અંદર ત્યાં સફેદ દાગ થવાના ચાલુ થાય, સ્કિનને લગતા પ્રોબ્લેમો થવાના ચાલુ થાય. તો આ જન્મકુંડની અંદર આવા ગ્રહો દ્વારા વ્યક્તિના ઘણા એવા ગ્રહો છે કે જે આપણે અલગ અલગ પ્રકારના રોગો અહીંયા આપણા બોડી અંદર આપે છે. જી બિલકુલ. આપણી સાથે એક દર્શક મિત્ર અરવિંદભાઈ અમદાવાદથી જોડાયા છે. અરવિંદભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો. નમસ્કાર સ્વીકાર કરો. જી હા, નમસ્કાર સ્વીકાર કરો. નમસ્કાર. બોલો. હા ગુરુજી, મારા પ્રશ્ન એ છે કે જન્મ તારીખ તો ઠીક છે, પણ મારા કુટુંબમાં છે એટલે પ્રશ્ન કે અમે 6 ભાઈઓ, 4 ભાઈઓ બિચારા 44 ને એક્ઝેક્ટ 45 ની ઉંમર, ચાર કોઈ 45 વટાયા નહીં. હા. અને 4 ભાઈ વાત થઈ ગયા, અમે 2 ભાઈ વધ્યા છે. તો આની કયું કારણ છે કે 4 ભાઈ બિચારા 45 ની ઉંમર જતા, અને સાથે માતા પિતા પણ જતા, 10 વર્ષની અંદર 6 સભ્યો ઓછા થઈ ગયા મારા ઘરમાંથી. જી. અમારા પાસે એવા કોઈ અપલક્ષણ કે કોઈ કર્મના દોષ નડ્યા હોય. જી. અહીંયા તમારો જે પ્રશ્ન છે કે અમારા 4 ભાઈઓમાંથી 2 ભાઈઓ દિવંગત થઈ ગયા, માતા પિતા દિવંગત થઈ ગયા, આ બધું કર્મના આધીન છે. યાદ રાખવાનું
કે જન્મ અને મૃત્યુ ઈશ્વરના આધીન છે. જન્મ અને મૃત્યુ હું કે તમે કોઈ કરી શકતા નથી. એ જાતસ્ય મૃત્યુ, જન્મ છે એનો મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ છે એનો ફરી જન્મ નિશ્ચિત છે. એટલે એ જન્મકુંડલીની અંદર આપણે એવું ન કહી શકાય કે વ્યક્તિ, કેમ કે જ્યોતિષ આપણું સચોટ છે પણ આપણું એટલું બધું આગળ એટલે આપણને નથી પહોંચી શકતા કે કોઈનું મૃત્યુ આપણે કહી શકીએ કે મૃત્યુ. અને એના માટે જો તમારા જન્મકુંડલીની અંદર કે તમારા એવા ઘરની અંદર જે આ પ્રોબ્લેમો થયા છે, જે નાની ઉંમરમાં બધા દિવંગત થયા છે, તમારા માતા પિતા દિવંગત થયા છે, તો ભગવાન એમની આત્માને શાંતિ આપે. પણ આના માટે સાહેબ આપણે પ્રશ્ન કુંડલી મૂકી અને શાંતિથી આનું પ્રિડિક્શન કરવું પડે. તો તમે ઘણી એવું તમને લાગતું હોય તો તમે મને પર્સનલ રીતે ફોન કરજો, તો હું આનો તમને સચોટ જવાબ આપીશ. અને આપણે એનું શું કરવું, શાના કારણે થયું છે, પિતૃદોષના કારણે થયું છે અથવા તો કોઈ કારણોસર તમારે આ પ્રોબ્લેમ આવે છે કે આવું તમારા ઘરની અંદર નાની ઉંમરમાં વ્યક્તિઓની મૃત્યુ થાય છે, તો એનું આપણે સમાધાન ત્યાં કરી શકશું. પણ એના માટે અહીંયા જન્મકુંડલી હોવી જરૂરી છે. જન્મકુંડલી નથી એટલે તમે ફરી મને નેક્સ્ટ કોલ કર્યો. જય ગણેશ. બિલકુલ. અનેક દર્શક મિત્ર આપણી સાથે કચ્છથી રવિભાઈ જોડાયા છે. આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જી, અવાજ આવી રહ્યો છે? બિલકુલ. અનેક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે ઊંઝાથી. આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવશો. આ ધંધા પાણીમાં થોડું તકલીફ જેવું રહે છે. બિલકુલ, ધંધાર્થે ક્વેશ્ચન છે. તો આપ જેમના વિશે પૂછવા માંગતા હોય, આપના વિષય હોય તો આપ જન્મ તારીખ જણાવશો આપની. 20/8/1970. બિલકુલ. જન્મ સમય 8:15 સવારે. હા, સવારે. બિલકુલ. અને જન્મસ્થળ કયું છે સાહેબ? જન્મ સ્થળ છે ઊંઝા. ઊંઝા. બિલકુલ. જી, હવે તમારો પ્રશ્ન છે કે ધંધાકીય બાબતમાં અત્યારે ઘણી બધી પરેશાનીઓ આવે છે. તો એનું એક જ કારણ છે કે જ્યારે જન્મકુંડળની અંદર જ્યારે પાપ છઠ્ઠા સ્થાનનો અને કર્મનો જ્યારે સંબંધ જ્યારે ખરાબ થતો હોય, જ્યારે એના ગ્રહોની જ્યારે દશા ખરાબ થતી હોય ત્યારે વ્યક્તિને ધંધાકીય બાબતમાં પરેશાની આવતી હોય છે. અને તમારી કુંડળની અંદર સિંહ લગ્નની કુંડળી છે અને સિંહ લગ્નની કુંડળની અંદર પોતાના દેહ ભુવનની અંદર સૂર્ય મહારાજ સ્વગૃહી છે. પણ જ્યારે ધન ભુવનની અંદર જ્યારે શુક્ર મહારાજ નીચના છે, પંચમ સ્થાનની અંદર જ્યારે રાહુ દ્વારા પિતૃદોષ બન્યો છે અને રાહુ પણ ત્યાં ધન રાશિના નીચના છે અને લાભસ્થાનની અંદર શનિ કેતુનો શ્રાપિત યોગ થયો છે. તો આના કારણે તમારે કંઈક ના કંઈક કારણોસર, કોઈ પણ કારણોસર ધંધાની અંદર તમને સફળતા નથી મળતી. તમે ઘણું બધું કામ કરો છો એના અંદર તમને સફળતા પ્રાપ્ત નથી થતી. તો એનું એક જ કારણ છે જ્યારે શનિ કેતુનો શ્રાપિત યોગ અને પાંચમા સ્થાનની અંદર રાહુ છે, એ પિતૃદોષ છે. આ બે કારણ છે. અને શુક્ર મહારાજ જ્યારે નીચના હોય ત્યારે વ્યક્તિને ધન બાબત, લક્ષ્મી બાબતની અંદર પણ ઘણા ખોટા ખર્ચા થતા હોય છે. અથવા તો વ્યક્તિને ધન કમાય પણ કોઈ પણ જગ્યાએ એવી જગ્યાએ એ ધન જતું રહેતું હોય છે, એ આપણને ખબર હોતી ને ખોટે માર્ગે જતું રહેતું હોય છે. એના કારણે તમે શનિ કેતુનો શ્રાપિત યોગ અને રાહુ દ્વારા પિતૃદોષનું એક નિવારણ કરાવો. તમારી કુંડળીની અંદર ચંદ્ર મંગળ સ્વગૃહી છે. ભાગ્યસ્થાન ની અંદર ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ તો છે પણ અને મંગળનો સ્વગૃહી છે, પણ શ્રાપિત યોગના કારણે તમારા દરેક જગ્યાએ પૈસા પણ અટકાઈ જાય છે, ધંધાની અંદર પણ સફળતા નથી મળતી. એટલે એક શ્રાપિત યોગનું નિવારણ કરાવો અને શુક્ર માટે મહાલક્ષ્મીનું અહીંયા ઉપાસના કરો. દર શુક્રવારે મહાલક્ષ્મીના મંદિરે જઈ અને એક ગુલાબનો હાર અને ત્યાં અર્પણ કરવાનો અને રીમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જપ કરો તો ભગવત કૃપાથી તમારા ધંધાની અંદર સારી સફળતા પ્રાપ્ત થાય. જય ગણેશ. બિલકુલ. અનેક દર્શક મિત્ર કચ્છથી રવિભાઈ જોડાયા છે. રવિભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જન્મ તારીખ છે 27/6/97. 27/4. 27/6. ઓકે. 27/6/97. 6:97. હા. જન્મ સમય 6:04 સવારના. સવારે 6:04. 6:04. બિલકુલ. અને જન્મ સમય, આ સ્થળ સ્થળ રાપર. બિલકુલ. હા. અને આપનો પ્રશ્ન? 6:04. એના એક લગ્ન યોગ વિશે જાણવું. જી. 6:04.
લગ્ન યોગ એટલે અહીંયા મિથુન લગ્નની કુંડલી સૂર્ય અને બુધ લગ્નની અંદર સારા છે. ત્યાં ધન રાશિ સપ્તમ ભુવનની અંદર જ્યારે ધન રાશિ આવે ને ધન રાશિનો માલિક જ્યારે ગુરુ, ત્યારે અષ્ટમ ભુવનની અંદર જ્યારે નીચ રાશિનો થાય ત્યારે વિવાહની અંદર વિલંબ થાય છે. કેમ કે જન્મકુંડલી જ્યોતિષની અંદર બે સ્થાન છે ને એને મારક સ્થાન બતાવ્યા છે. એક 8મું સ્થાન અને બીજું સ્થાન. આને 7મું સ્થાને પણ મારક સ્થાન છે, પણ વધારે મારક સ્થાન એ અષ્ટમ ભુવન છે. અને જ્યારે અષ્ટમ ભુવનની અંદર જ્યારે ગુરુ મહારાજ નીચના થતા હોય સપ્તમ સ્થાનના માલિક થઈને ત્યારે વિવાહની અંદર વિલંબ થતો હોય છે. બીજાની અંદર વિવાહ માટે 9મા કુંડની અંદર પણ સપ્તમ ભુવનનો જ્યારે માલિક ચંદ્ર મહારાજ સૂર્ય અને શુક્રની જોડે દુષિત થતો હોય ત્યારે વારે ઘડીએ કોઈ વાત આવીને અટકી જતી હોય છે, આગળ ન વધે. એના માટે ગુરુ મહારાજનું એક નિવારણ કરો. ઓમ રીમ ગુરુવે નમઃ આ મંત્રના જપ કરો અને દર ગુરુવારે ચણાની દાળ લઈ અને કોઈ સાધુ મહારાજ અથવા તો કોઈ ભૂદેવને અર્પણ કરો અથવા તો શિવ મંદિરમાં અર્પણ કરો. તો આ જાતકની જન્મ કુંડલી પ્રમાણે અત્યારના યોગ પ્રમાણે વિચારવા જઈએ કુંડલીની અંદર તો હમણાં શાંતિ રાખો. 24/6/2028 સુધી તમારે એમને લગ્નના થોડાક વિલંબ થાય છે, એટલે એના માટે એક અર્ક વિવાહ પણ કરાવી દેજો તો આનું જલ્દી થઈ જશે. જય ગણેશ. બિલકુલ. અનેક દર્શક મિત્ર આપણી સાથે પીતાંબરભાઈ અમદાવાદથી જોડાયા છે. આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો. હેલો. જી જી પીતાંબરભાઈ. મારા એ ડોટર છે દીપિકાબેન. જી. એમનો જન્મ તારીખ છે 27/8/1991 બિલકુલ. અને 7:05 PM એટલે સાંજે બિલકુલ અમદાવાદ જન્મ સ્થળ. બિલકુલ. અને આપનો પ્રશ્ન પ્રશ્ન એ છે તેમના લગ્ન પ્રશ્નો. એમના એક વખત લગ્ન થયેલા, એ છૂટાછેડા થયેલા. હવે ફરી ક્યારે લગ્ન થશે અને કઈ રાશિ સાથે થશે? જી. હવે જન્મ કુંડની અંદર કુંભ લગ્નની કુંડલી છે. કુંભ લગ્નની કુંડલીની અંદર આ બેનના સપ્તમ ભુવનની અંદર જ્યારે સૂર્ય મહારાજ, ગુરુ મહારાજ અને શુક્ર મહારાજ અને બુધ મહારાજ આ 4 ગ્રહોની યુતિ સપ્તમ ભુવનની અંદર હોય એટલે વિવાહ તો એકવાર અવશ્ય. સૂર્ય સપ્તમ ભુવનમાં હોય એટલે લગ્નની અંદર વિલંબ કરે અથવા તો લગ્ન તોડાવે અને લગ્ન ભંગાણ સૂર્ય મહારાજ કરે. તો એના માટે એક તમે કુંભ વિવાહ કરાવી દેવા બહુ જરૂરી છે. અને ત્યાં સૂર્ય અને બુધની પણ યુતિ ખરાબ છે અને ગુરુ ને શુક્રનો એક દૈત્ય યોગ થયો છે, એનું પણ એક નિવારણ કરાવો. હવે બીજા લગ્ન માટે કરી અને તમારે બહેનના યોગો અત્યારના પ્રમાણે 27/2/2026 થી 3/2/2027 સુધીનો યોગ બને છે. 27/2/2026 થી 5/7/2027 સુધીના પૂર્ણ યોગ બની રહ્યા છે. એ સમયમાં થઈ જશે. જય ગણેશ. થોડું આટલું એક સારા ભૂદેવ જોડે નિવારણ કરાવી દેજો. જય ગણેશ. બિલકુલ. આપણી સાથે અનેક દર્શક મિત્ર જામનગરથી જોડાયા છે. મેહુલભાઈ. મેહુલભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો. 23/9/95 બિલકુલ. અને બપોરે 2:15 જન્મસ્થળ જામનગર. બિલકુલ. આપનો પ્રશ્ન પ્રશ્ન એ છે સાહેબ, કામ ધંધામાં આગળ થતો જ નથી, પાછળ જ હટતો જાઉં છું, કરજો વધતો જાય છે મારો. જી. તમારી જન્મકુંડની અંદર ધંધાકીય બાબતમાં નુકસાન વારંવાર આવે છે. એનું એક જ કારણ છે ધન લગ્નની કુંડળી છે. અને ધન લગ્નની કુંડળીની અંદર સપ્તમ ભુવન છઠ્ઠા સ્થાનની અંદર શુક્ર મહારાજ છે. અને છઠ્ઠા સ્થાનની અંદર શુક્ર મહારાજ છઠ્ઠા સ્થાનના માલિક થઈ અને એ કર્મ ભુવનની અંદર જ્યારે કન્યા રાશિમાં જ્યારે શુક્ર નીચના થતા હોય અને જ્યારે સૂર્યની જોડે અસ્તના થતા હોય એટલે 10મું સ્થાન જ્યારે દૂષિત થતું હોય ત્યારે વ્યક્તિને સફળતા ન મળે. અને બીજાની અંદર લાભ સ્થાનની અંદર પણ મંગળ રાહુનો અંગારક યોગ છે, એટલે કોઈ પ્રકારનો લાભ થતો જ નથી. દરેક જગ્યાએ જ્યાં પણ રોકાણ કરીએ છીએ ત્યાં વારંવાર નુકસાન જ આવે છે. ક્યાંયથી પણ આપણને સફળતા નથી મળતી. એનું કારણ એક જ મંગળ રાહુ અને સપ્તમેશ અને છઠ્ઠેશ જ્યારે સૂર્ય બુધ અને શુક્ર જ્યારે નીચના થતા હોય ત્યારે આવું થતું હોય છે. એટલે મંગળ રાહુનો અંગારક યોગ છે, એનું એક નિવારણ કરાવો અને શુક્ર મહારાજનું એક નિવારણ કરાવો તો અવશ્ય તમારા ધંધાની અંદર તમને સફળતા મળી જશે. જય ગણેશ. બિલકુલ. આપણી સાથે અનેક દર્શક મિત્ર અમદાવાદથી સોનલબેન જોડાયા છે. સોનલબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. બિલકુલ. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો.
હેલો. જી, હા. જન્મ તારીખ? હેલો. બિલકુલ, આપ પહેલા આપના ટીવીનો વોલ્યુમ ડાઉન કરી દો અને મ્યુટ કરી દો અને હેલો. બિલકુલ આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવો. સાંભળો, મારે 11/7/98 મારી બેબીનો બર્થડે થાય છે. એક મિનિટ. હેલો. બિલકુલ 11/7/98. હા. બિલકુલ. અને એને 6:45 નો 7:20 નો ટાઈમ છે જન્મનો. 7:20 સવારે કે સાંજે? 7:20 નો ટાઈમ છે જન્મ તારીખ અને અમદાવાદમાં. બિલકુલ બિલકુલ બિલકુલ. પ્રશ્ન? પણ એને શું છે, હજુ 28મું વર્ષ બેસી ગયો પણ હજુ સંબંધનું કઈ ઠેકાણું પડતું નથી. લો ને. જી, હવે અત્યારે ધન લગ્નની કુંડળી છે અને તમે આ બેનને વિવાહની અંદર વિલંબ થાય છે. એનું એક જ કારણ છે, જ્યારે સપ્તમ સ્થાનની અંદર સૂર્ય અને મંગળનો અંગારક યોગ છે, એના કારણે મંગળ છે અને એવું કહેવાય છે કે જ્યારે સપ્તમ સ્થાનની અંદર જ્યારે મંગળ હોય એટલે લગ્નની અંદર વિલંબ થાય છે. એટલે મંગળ સપ્તમ સ્થાનની અંદર એટલે 28મું વર્ષ અત્યારે રનિંગ ચાલી રહ્યું છે. એટલે હવે થોડીક શાંતિ રાખો. હવે આ ગણવા જઈએ તો અહીંયા 9મા મહિનાની અંદર 11/9/2025 પછીના યોગો સંપૂર્ણ બની રહ્યા છે અને અત્યારે સંપૂર્ણ થઈ જાય 22/8/2026 થી તો સંપૂર્ણ યોગ છે અને એની અંદર થઈ જશે. એ ચિંતા કરવાની જરૂર નથી. સારું અહીંયા યોગો બની રહ્યા છે. જન્મકુંડની અંદર જ્યારે સપ્તમ સ્થાનની અંદર સૂર્ય હોય એટલે એક આ બેનના કુંભ વિવાહ કરાવી દેજો. એક અર્ધકાલ સર્પ દોષ છે તો એ અર્ધકાલ સર્પ દોષના યોગનું એક નિવારણ કરાવવું બહુ જરૂરી છે. આટલું કરાવી દેશો તો ભગવાન કૃપાથી એના જલ્દી વિવાહ થઈ જશે. જય ગણેશ. બિલકુલ. કશ્યપભાઈ આપણી સાથે જોડાયા છે રાજકોટથી. કશ્યપભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જી કશ્યપભાઈ. રાજકોટ 24/4/93 જન્મ સ્થળ રાજકોટ સવારે 10 વાગે. 24/4/1993. 26/4/1993. 26/4. ઓકે સર, મારો પ્રશ્ન એ લગ્ન માટેનો પ્રશ્ન છે અને કેરિયર માટેનો. આપનો પહેલા ફરીથી જન્મ સમય જણાવશો સાહેબ? 26/4/93 જન્મ સમય? સવારે 10 વાગે. સવારે 10 વાગે અને રાજકોટમાં જન્મ સ્થળ. બિલકુલ બિલકુલ. આપનો પ્રશ્ન આપ પૂછી શકો. સર, જન્મ સ્થળ રાજકોટ. જી બિલકુલ. આપનો પ્રશ્ન સાહેબ? જન્મ સ્થળ 10 વાગે. બિલકુલ. પ્રશ્ન પ્રશ્ન સર એ છે, લગ્ન માટેનો પ્રશ્ન છે અને વકીલાતના ક્ષેત્ર સાથે સંકળાયેલો છું તો એમાં જરીક સ્ટ્રગલ ફીલ છે તો શું આગળ જતા શું પ્રશ્ન એ છે સર, લગ્ન માટેનો પ્રશ્ન છે અને લગ્ન માટેનો પ્રશ્ન છે અને બીજો પ્રશ્ન એક વકીલાતના ક્ષેત્ર સાથે સંકળાયેલો છું તો એમાં સ્ટ્રગલ ફીલ છે તો આગળ જતા શું. બિલકુલ. હવે અહીંયા તમારું મિથુન લગ્ન છે અને લગ્નની અંદર સપ્તમ સ્થાનની અંદર જ્યારે ગુરુ મહારાજ કેન્દ્ર સ્થાનની અંદર છે એટલે કેન્દ્ર સ્થાનની અંદર ગુરુ મહારાજ બહુ સારા હોય અને કેન્દ્ર સ્થાનમાં એવું કહેવાય છે કે આપણા જ્યોતિષશાસ્ત્રની અંદર જે 1, 4, 7 અને આ 10 આ 4 સ્થાન છે જેને કેન્દ્રના સ્થાન કહેવાય છે અને એ કેન્દ્ર સ્થાનની અંદર જ્યારે ગુરુ મહારાજ હોય એટલે વ્યક્તિને બધાય દોષોને નાબૂદ કરે છે. કેમ કે કેન્દ્ર સ્થાને ગુરુ જીવ, કેન્દ્ર સ્થાનમાં ગુરુ મહારાજ હોય એટલે આ ભાઈની તમારી કુંડની અંદર ચોથા ભુવનની અંદર જ્યારે ગુરુ મહારાજ કન્યા રાશિના બુધની રાશિના છે અને ત્યાં બીજા નંબરની અંદર બીજો સારો યોગ કયો કહેવાય તો જ્યારે ગુરુ અને બુધનો પરિવર્તન યોગ પણ બની રહ્યો છે એટલે તમે સારી વકાલત કરી શકશો, સારું એજ્યુકેશન પ્રાપ્તિ કરી શકશો અને તમારી કુંડળીની અંદર અત્યારે વિવાહમાં વિલંબ થવાનું એક જ કારણ છે જ્યારે મંગળ નીચનો થતો હોય, મંગળની શનિની દ્રષ્ટિ મંગળ ઉપર જ્યારે પડતી હોય ત્યારે અહીંયા જ્યારે વિવાહમાં વિલંબ થાય છે એટલે મંગળનું નિવારણ કરાવો. શનિ મંગળનું એક અંગારક યોગ છે એનું પણ એક નિવારણ કરાવો તો અવશ્ય તમારા લગ્નના યોગ સારી જગ્યાએ થઈ જશે. જય ગણેશ. બિલકુલ. આપણી સાથે અમદાવાદથી બળવંતાબેન જોડાયા છે મણિનગરથી. આપનું સ્વાગત છે બળવંતાબેન. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. એનો જન્મ છે 20/10/1993 સવારે 10:35. બિલકુલ. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ મણિનગર, અમદાવાદ. બિલકુલ. આપનો પ્રશ્ન છે એના લગ્ન હજી નથી થાય અને મમ્મી પપ્પા એના કોઈ નથી. હું એના દાદી છું. જી બિલકુલ.
બાબો છે કે બેબી? કરે છે તો એના લગ્ન ક્યારે થશે, એની લાઈફ કેવી છે? બાબો છે કે બેબી છે? બાબુ છે. અચ્છા બાબો છે. એનું ઓકે નામ છે ભગીર. ભગીર. ઓકે. અહીંયા વૃશ્ચિક લગ્ન છે અને લગ્નની અંદર જ્યારે રાહુ મહારાજ હોય અને સપ્તમ ભુવનની અંદર જ્યારે કેતુ મહારાજ બિરાજમાન હોય અને એ સપ્તમ સ્થાનના માલિક જ્યારે કેતુ એકાદશ સ્થાનની અંદર શુક્રની રાશિની અંદર એટલે ત્યાં શુક્ર મહારાજ કન્યા રાશિમાં નીચ ના થતા હોય એટલે લગ્નમાં વિલંબ થાય છે. કેમ કે એક કહેવાય છે ને કે જે ભાવનો કારક હોય અને એ લગ્નના કારક ગ્રહ એ શુક્ર છે અને શુક્ર જ્યારે 11મા સ્થાનમાં નીચ ના થતા એના કારણે લગ્નમાં વિલંબ થાય છે. આગળ વાત આવીને અટકી જાય અને 12મા ભુવનની અંદર સૂર્ય મંગળનો અંગારક યોગ બને છે અને જ્યારે 12મા સ્થાનની અંદર જ્યારે મંગળ છે અને એની અંદર ગુરુની જોડે હોય એના કારણે લગ્નમાં વિલંબ થાય છે. એટલે એક સૂર્ય મંગળનો અંગારક યોગ અને શુક્ર મહારાજને લગતે એટલે દર શુક્રવારે ગાયોને ઘાસ ખવડાવવાનું રાખો અને મહાલક્ષ્મી અથવા કોઈ દેવીની ઉપાસના કરશો તો અવશ્ય આ જાતકને જલ્દીથી લગ્ન થઈ જશે. અત્યારે પ્રમાણે લગ્નના યોગ ચાલી રહ્યા છે. 2 ફેબ્રુઆરી 2026 થી લગ્નના યોગ પ્રબળ ચાલી રહ્યા છે. થઈ જશે. જય ગણેશ. બિલકુલ આપણી સાથે અનેક દર્શક મિત્ર દેવેન્દ્રભાઈ પણ ફોન લાઈન પર જોડાયા છે. દેવેન્દ્રભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવો. હા દેવેન્દ્રભાઈ પી માણેક. બિલકુલ. જન્મ તારીખ છે 18/7/1995. બિલકુલ. અને સમય છે 5:35 PM. બિલકુલ. જન્મ સ્થળ અમદાવાદ. ઓકે, સાંજે 5:35 નો સમય, જન્મ સ્થળ છે અમદાવાદ. આપનો પ્રશ્ન? પ્રશ્ન એ છે કે એ અત્યારે એકાઉન્ટનું કામ કરે છે, બરાબર? હવે એનો શેર માર્કેટ સાથે લેણા દેણી છે કે નહીં અને તેમના લગ્ન ક્યારે થશે અને કઈ રાશિ સાથે થશે? જી, હવે કુંડળી સુંદર છે, મીન લગ્ન છે અને મીન લગ્નનો માલિક ગુરુ મહારાજ સારા છે. જન્મ કુંડળીની અંદર જ્યારે સપ્તમ ભુવનની અંદર જ્યારે બુધ મહારાજ ઉચ્ચના હોય અને 5મા સ્થાનની અંદર એટલે વિદ્યાના સ્થાનની અંદર ચંદ્ર મહારાજ કર્ક રાશિના સ્વગૃહ હોય, અષ્ટમ સ્થાનની અંદર જ્યારે શુક્ર મહારાજ સ્વગૃહ હોય, ભાગ્ય સ્થાનની અંદર મંગળ ગુરુનો પરિવર્તન યોગ હોય, જ્યારે 12મા સ્થાનની અંદર શનિ મહારાજ સ્વગૃહ હોય એટલે આ જાતકની કુંડળી અતિ સુંદર છે. એટલે કોઈ ખરાબ યોગ નથી, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એના જીવનની અંદર જે કારકિર્દી કરવા માંગે છે એની અંદર સારી સફળતા મળશે. પણ જે તમે અત્યારે એક પ્રશ્ન કર્યો કે એને શેર બજારની અંદર લેણા દેણી કેવી છે, તો એ શેર બજાર માટે એ પંચમ સ્થાનની અંદર જ્યારે ચંદ્ર સ્વગૃહી છે અને ચંદ્ર સ્વગૃહી હોય પણ જ્યારે ચંદ્ર જ્યારે ક્ષીણ થતા હોય એવું કહેવાય છે કે જ્યારે અમાસની આજુબાજુ અથવા તો અમાસની આજુબાજુમાં જાતકનો જન્મ હોય ત્યારે અહીંયા જાતકનો ચંદ્ર મહારાજ ક્ષીણ થતો હોય છે અને આમને કૃષ્ણ દસમીનો અહીંને જન્મ છે એટલે ચંદ્ર ક્ષીણ ચંદ્ર છે. એના કારણે વ્યક્તિ જલ્દી ડિસિઝન નથી લઈ શકતા. એટલે એક ચંદ્ર મહારાજનું એક મોતી ધારણ કરાવી દો અને લગ્નની અંદર કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સારું પાત્ર મળી જશે. કુંડની અંદર એવા કોઈ ખરાબ યોગ નથી કે આપણને કોઈ કારણોસર તકલીફ આપે. એક જ આ શેર બજાર માટે ત્યાં તમે આટલું એક મેં કીધું ચંદ્ર મહારાજનું અંગ ધારણ કરાવી દો અને રીમ સોમાય નમઃ આ મંત્રનો જપ કરો તો અવશ્ય એમને સફળતા મળી જશે. જય ગણેશ. બિલકુલ. અનેક દર્શક મિત્ર મંજુલાબેન આપણી સાથે જોડાયા છે. મંજુલાબેન સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હા, છોકરાનું કેવું છે આપણે? રવિ નામ છે. બિલકુલ. જન્મ તારીખ એમની? હા, રવિ. જન્મ તારીખ છે 7/1/23 બાબુ. આપનો અવાજ કપાયો છે, ફરીથી જન્મ તારીખ જણાવશો? હા, 7મો મહિનો 1 તારીખ. 7મો મહિનો 1 તારીખ. હા. અને વર્ષ સાલ કઈ છે? સાલ તો આટલી 23 વર્ષમાં 23 વર્ષ ચાલે છે. કયું વર્ષ ચાલે છે? 23મું. એનું કામ છે ને ક્યાં સ્ટક નથી થતું. એ સવારના ફોન આવે વળી જાય તો ના આવી જાય ને એમાં જેટલો ધંધામાં ધ્યાન દે ને એટલો તૂટવાડો જ આવે છે. ખબર નથી શું છે. જી,
હવે જાતકની કુંડળીની અંદર મેષ લગ્નની કુંડળી એટલે મેષ લગ્નની અંદર શનિ અને ગુરુ જ્યારે યુતિની અંદર લગ્નની અંદર ભેગા હોય, પહેલાં પ્રથમ ભુવનની અંદર જ્યારે શનિ ગુરુની યુતિ થતી હોય એટલે વ્યક્તિ ઘણીવાર આવા જાતકો છે ને જિદ્દી સ્વભાવના હોય છે, પોતાનું ધાર્યું કરવાવાળા વ્યક્તિ હોય છે. શનિ ગુરુના કારણે ઘણા બધા સંઘર્ષ આવતા હોય છે. અને અહીંયા પણ વૃશ્ચિક રાશિ આવે છે એટલે ચંદ્ર મહારાજ પણ ત્યાં નીચના છે એટલે વ્યક્તિ માનસિક રીતે આ ડિપ્રેશનમાં હોય છે અને એના કારણે વ્યક્તિને ક્યાંય સફળતા નથી મળતી. એટલે ચંદ્ર મહારાજનું એક નિવારણ કરાવો, શનિ ગુરુનો સંઘર્ષ યોગનું નિવારણ કરાવો અને સૂર્ય રાહુનો એક ગ્રહણ યોગ પણ બની રહ્યો છે તો આનું એક નિવારણ કરાવો અને સૂર્યની અંદર રોજ સૂર્યનારાયણને જળ ચડાવવાનું રાખો અને રીમ સૂર્યાય નમઃ આ મંત્રનો જપ કરાવો તો આ વ્યક્તિને બધી રીતે સારી સફળતા મળી જશે. જય ગણેશ. બિલકુલ, આપણી સાથે અનેક દર્શક મિત્ર કેતનાબેન પાટણથી જોડાયા છે. કેતનાબેન, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો. 18/5/90. 11/5/90. જી, જન્મ સમય. 18. હેલો. હા હા, 18/5/90. બિલકુલ. હેલો. સમય 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 સવારે 9:05. બિલકુલ. અને જન્મસ્થળ કયું છે? જન્મસ્થળ પાટણ. બિલકુલ. આપનો પ્રશ્ન? મારા બાબાને ગુસ્સો બહુ આવે છે ને તબિયત સારી નહીં રહેતી. 3 વર્ષથી દવા ચાલે છે, હજી દવા ચાલુ છે. તબિયત સારી નથી રહેતી. જી, આ મિથુન લગ્નની કુંડળી આજે આપણે એ જ વાત ચાલી રહી છે. આજે કુશાગ્રભાઈએ પ્રશ્ન જ એ કર્યો છે કે આજે શરીરની અંદર કુંડળીની અંદર કયા ગ્રહો હોય તો શરીરની અંદર વ્યક્તિને રોગ ઉત્પન્ન થાય, શરીરની બીમારી રહેતી હોય છે. તો આ બેનની કુંડળીની અંદર અત્યારે એ જ પ્રશ્ન છે કે મિથુન લગ્ન છે ને મિથુન લગ્નની અંદર અષ્ટમ સ્થાનની અંદર જ્યારે શનિ રાહુનો શ્રાપિત યોગ બનતો હોય અને છઠ્ઠા સ્થાનનો માલિક મંગળ જ્યારે ચંદ્રની જોડે હોય ત્યારે એવું કહેવાય છે કે મંગળ છે એ રક્તનો કારક છે અને ચંદ્ર છે એ બ્લડ જળનો કારક છે. જ્યારે રક્ત અને જળનો કારક જ્યારે ભેગા થતા હોય ત્યારે વ્યક્તિને લોહીને લગતા પ્રશ્નો રહેતા હોય, એની અંદર કંઈક ને કંઈક બીમારીઓ ચાલુ રહેતી હોય અને શ્રાપિત યોગના કારણે કોઈ વ્યક્તિ ગમે એટલી દવા કરાવે, ગમે તેટલા રિપોર્ટ કરાવે પણ દરેક જગ્યાએ રિપોર્ટ નોર્મલ આવે. એના માટે તમે શનિ રાહુનું એક શ્રાપિત યોગનું એક નિવારણ કરાવો અને ભગવાન શિવની ઉપાસના કરો. રોજ ભગવાન શિવ મંદિરે જઈ જળાભિષેક કરો. દર્ભની અંદર દર્ભજળથી જળાભિષેક કરશો તો અવશ્ય આપને સફળતા મળી જશે. ભગવત કૃપાથી આપનું આરોગ્ય સારું રહેશે. જય ગણેશ. બિલકુલ. તો દર્શક મિત્રો, આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને સમયનો પણ અભાવ છે એટલે ખૂબ ખૂબ આભાર મહેશભાઈ, આપે ખૂબ જ સરસ જાણકારી આપી તે બદલ. જય ગણેશ. તો દર્શક મિત્રો, નિરાશા ના અનુભવતા, કારણ કે શુક્રવારે આવતા શુક્રવારે ફરીથી મળીશું. જો આપના પ્રશ્ન બાકી રહ્યા હોય તો આવતા શુક્રવારે ફરીથી આપ લાઈવ કાર્યક્રમ દ્વારા આપ અમને સંપર્ક કરી શકો છો. હાલ મને આપશો રજા, ફરી મળીશું. નમસ્કાર.